हेलो दोस्तों, वेलकम टू ट्रांजिट एकेडमी। तो फ्रेंड्स, आ वीडियोની અંદર આપણે ચર્ચા કરશું પાવર સિસ્ટમ। ઓકે फ्रेंड्स, પાવર સિસ્ટમના એમસીક્યુ સિરીઝની આપણે સ્ટાર્ટ કરીએ છીએ। બરાબર, અત્યારે 2-3 દિવસમાં એક્ઝામ છે તો હું આમાં 5-10 વિડીયો બનાવી નાખીશ પાવર સિસ્ટમ છે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીનના। બરાબર, જેથી તમને કંઈક એમસીક્યુ સિરીઝમાં ફટાફટ થોડોક ફાયદો થઈ શકે। ઓકે फ्रेंड्स, સાથે સાથે જે એમસીક્યુની જરૂરિયાત છે એ પણ હું તમને સાથે સાથે ડિસ્કસ કરતો જઈશ જેથી તમને ફાયદો થઈ શકે। ઓકે फ्रेंड्स, खास क्वेश्चन नंबर 1 આપણે જોતા જઈએ। તમને ક્વેશ્ચન નંબર 1 એમ કહી છે, બાય વિચ ઓફ ધ ફોલોઈંગ સિસ્ટમ ઇલેક્ટ્રિકલ પાવર મે બી ટ્રાન્સમિટેડ। બરાબર, નીચેનામાંથી કયા ઇલેક્ટ્રિકલ પાવર કયા સિસ્ટમ દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવે છે? તો આનો સાચો આન્સર થશે ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ। એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બોથ એસી। બરાબર, મતલબ કે એ અને બી બોથ થશે। બરાબર, એટલે કે ઓવર આપણે જો ટ્રાન્સમિટ છે પાવર ઓવરહેડ દ્વારા પણ થાય છે અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ પણ દ્વારા થાય છે। એટલે આપણો સાચો આન્સર ઓપ્શન નંબર સી થશે। કોમન ક્વેશ્ચન છે, સિમ્પલ એક ક્વેશ્ચન લીધેલો છે। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર બીજો તમને એમ કહે છે, ખાલી જગ્યા આર ધ કંડક્ટર વિચ કનેક્ટ કન્ઝ્યુમર્સ ટર્મિનલ ટુ ડિસ્ટ્રીબ્યુટર। મોસ્ટ એમપી એમસીક્યુ છે, યાદ રાખો। કન્ઝ્યુમર્સ ટર્મિનલ ટુ ડિસ્ટ્રીબ્યુટર આવે ને, કન્ઝ્યુમર ટર્મિનલ્સ આવે ને એટલે મગજમાં ખાલી તમારા મગજમાં આવી જવું જોઈએ ઓપ્શન નંબર બી, સર્વિસમેન। બરાબર, સર્વિસમેન્સ આર ધ કંડક્ટર વિચ કનેક્ટ ધ કન્ઝ્યુમર્સ ટર્મિનલ ટુ ડિસ્ટ્રીબ્યુશન। બરાબર, તમે ખાલી એક વસ્તુ યાદ રાખો, સૌથી પહેલા છે ને સબસ્ટેશનથી સૌથી પહેલા આવે ફીડર। બરાબર, ફીડર પછી હોય ડિસ્ટ્રીબ્યુટર। બરાબર, ફીડર પછી ડિસ્ટ્રીબ્યુટર હોય અને ડિસ્ટ્રીબ્યુટર પછી હોય સર્વિસ મેન્સ। બરાબર, સર્વિસ મેન્સ। ઓકે ફ્રેન્ડ્સ, ફીડર કઈ રીતના હોય છે તો કે આપણા સબસ્ટેશનથી લઈને પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી હોય છે। બરાબર, પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી લઈને આપણા અલગ અલગ મતલબ કે આપણે કોઈ પણ વિસ્તારની અંદર મતલબ કે ત્યાં આપણે પોલ હોય છે ત્યાં સુધી આપણે ડિસ્ટ્રીબ્યુટર હોય છે। અને સર્વિસમેન ક્યાંથી હોય છે તો કે પોલ થી આપણા હાઉસ સુધી હોય છે। બરાબર, પોલ થી આપણા હાઉસ સુધી આપણે કેવો હોય છે તો કે ડિસ્ટ્રીબ્યુટરનો ઉપયોગ સર્વિસમેનનો ઉપયોગ કરવામાં આવે છે। આ ત્રણ મેઇન વસ્તુ છે। બરાબર, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન, આ ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે। સૌથી પહેલા સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી ફીડર હોય છે। બરાબર, એના પછી ડિસ્ટ્રીબ્યુટર હોય છે। ફીડરની અંદર ટેપિંગ્સ હોતા નથી, ખાસ મગજમાં રાખજો। ડિસ્ટ્રીબ્યુટરની અંદર ટેપિંગ્સ લેવામાં આવે છે। ફીડરની ડિઝાઇન કઈ રીતના બનાવવામાં આવે છે તો ફીડર છે ને એ એની કરંટ કેરિંગ કેપેસિટી ઉપર આધાર રાખે છે। બરાબર, ફીડરની ડિઝાઇન કરંટ કેરિંગ કેપેસિટી ઉપર આધાર રાખે છે। ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન કેના ઉપર આધાર રાખે છે તો એના વોલ્ટેજ ડ્રોપ ઉપર આધાર રાખે છે। બરાબર, વોલ્ટેજ ડ્રોપ, એમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એના પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન થાય છે। ફીડરની ડિઝાઇન કરંટ કેરિંગ કેપેસિટી ઉપર આધાર રાખે છે। સર્વિસમેનની ડિઝાઇન તમને જો કે કોઈ દિવસ પૂછાતું નથી પણ પૂછાય તો એ મેઇન વસ્તુ એક યાદ રાખજો, એ આપણા લોડ ઉપર, ઘરનો જે લોડ હોય એના ઉપર આધાર રાખે। બરાબર, નોર્મલ જેના ઘરમાં સિંગલ ફેઝ સપ્લાય હોય ને તો એનો લોડ 5 કિલોવોટ સુધી હોય છે। બરાબર, એટલે એના લોડની ક્ષમતા છે એ 5 કિલોવોટ સુધીની ગણતરી કરેલી હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે જો આવી જ રીતના હું છે ને જ્યાં એમસીક્યુમાં જરૂરિયાત રહેશે ત્યાં હું તમને બધી જ માહિતી આપતો જઈશ। ઓકે, સૌથી પહેલા ફીડર છે, ફીડર સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી કરંટ કેરિંગ કેપેસિટી એની ડિઝાઇનમાં, બરાબર, કરંટ કેરિંગ કેપેસિટી દ્વારા નક્કી કરવામાં આવે છે, એની ડિઝાઇન કરવામાં આવે છે। ડિસ્ટ્રીબ્યુટર, એના પછી ફીડર પછી ડિસ્ટ્રીબ્યુટર હોય। ડિસ્ટ્રીબ્યુટરનું કામ શું છે, પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી અલગ અલગ વિસ્તારના અલગ અલગ ગલીઓને એવી રીતના જતા હોય ડિસ્ટ્રીબ્યુટર પોલ સુધી। બરાબર, એટલે ત્યાં એની ડિઝાઇન આપણે વોલ્ટેજ ડ્રોપ દ્વારા નક્કી કરવામાં આવે છે। સર્વિસમેન છે તો કે ભાઈ સર્વિસમેનનું કીધું બરાબર કે પોલથી ડિસ્ટ્રીબ્યુશનથી અથવા કન્ઝ્યુમર્સ ટર્મિનલ અથવા પોલથી આપણા ઘર સુધી જે આપણે સપ્લાય આવે છે બરાબર એને આપણે સર્વિસમેન કહીએ છીએ। ક્લિયર, ફીડરની અંદર ટેપિંગ્સ લેવામાં નથી આવતા, ડિસ્ટ્રીબ્યુશનની અંદર ટેપિંગ્સ લેવામાં આવે છે। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે જો તમને એમ કહે છે તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેન નોટ બી ઓપરેટેડ અબવ, આપણો સાચો આન્સર થશે 66 કેવી। બરાબર, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એ 66 કેવી થી વધારે આપણે એને ઓપરેટ કરી શકતા નથી। બરાબર, એટલે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની ડિઝાઇન છે ને અત્યાર સુધી હજી 66 કેવી સુધી જ થઈ છે। બરાબર, એટલે આપણો સાચો આન્સર મોસ્ટ એમપી એમસીક્યુ છે, વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે। બરાબર, 66 કેવી આપણો સાચો આન્સર થશે। ક્લિયર, 66 કેવી। તમે જો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હશે ને આપણા સિટી વિસ્તારની અંદર અત્યારે ઓલમોસ્ટ બધી જગ્યાએ અંડરગ્રાઉન્ડ થઈ રહ્યું છે તો એ જો 66 કેવી અથવા 11 કેવીની આપણે લાઈન દોડાવતા હોય છે। બરાબર, એટલે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એ 66 કેવીથી વધારે ઓપરેટ થઈ શકતી નથી, એટલે 66 કેવીથી સુધીની ડિઝાઇન થાય છે। ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી હવે તમને એમ કહે છે ઓવરહેડ સિસ્ટમ કેન બી ડિઝાઇન ફોર ધ ઓપરેશન અપ ટુ। બરાબર, ઓવરહેડ સિસ્ટમ ક્યાં સુધી ડિઝાઇન થઈ છે તો ઓવરહેડ સિસ્ટમ સૌથી વધારે વોલ્ટેજ 400 કેવી સુધી આપણે ડિઝાઇન થઈ છે। બરાબર, 765 કેવીની ટ્રાન્સમિશન લાઈન પણ આપણે ડિઝાઇન કરેલી છે। બરાબર, મોસ્ટ ઓફ અત્યારે આપણે અહીંયા 11, 33, 66 અને 400 છે તો આપણે 400 સુધીની ઓવરહેડ સિસ્ટમ આપણે ડિઝાઇન થઈ। 400 કેવી 440 કેવી સુધીમાં આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન જાતી હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે।
અંડરગ્રાઉન્ડ સિસ્ટમ 66 સુધી ડિઝાઇન થાય છે, બરાબર. પીજીવીસીએલ માં ઘણી એક્ઝામમાં અંડરગ્રાઉન્ડ માંથી ક્વેશ્ચન પૂછાય. ઓવરહેડ સિસ્ટમ કઈ તો જે સૌથી વધારે હોય, બરાબર. જો અહીંયા કદાચ 765 આવ્યો તો આપણે 765 લખત. ઓકે, ત્યાર પછી હવે તમને એમ કહે છે ઇફ ધ વેરિયેબલ પાર્ટ ઓફ એન્યુઅલ કોસ્ટ, ઇફ ધ વેરિયેબલ પાર્ટ ઓફ એન્યુઅલ કોસ્ટ એન્ડ એકાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ of depreciation and depreciation on a capital outlay is equal to the annual cost of electrical energy wasted in the conductor, the total annual cost will be minimum and the corresponding the size of conductor will be the most economical. This statement is known as, હવે આ જે આખું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ કોના દ્વારા, મતલબ કે known as a કેલ્વિન્સ લો, બરાબર. કેલ્વિન્સ નો નિયમ કહેવામાં આવે છે. ઓકે, શું કહે છે ઇફ ધ વેરિયેબલ પાર્ટ ઓફ એન્યુઅલ કોસ્ટ ઓફ એકાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ધ ડેપ્રિસિએશન ઓન ધ કેપિટલ આઉટલે ઇઝ ઇક્વલ ટુ ધ એન્યુઅલ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી વેસ્ટેડ ઇન ધ કંડક્ટર્સ, ધ ટોટલ એન્યુઅલ કોસ્ટ વિલ બી મિનિમમ એન્ડ ધ કોરસ્પોન્ડિંગ ધ સાઇઝ ઓફ ધ કંડક્ટર વિલ બી મોસ્ટ ઇકોનોમિકલ. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ અ કેલ્વિન્સ લો, બરાબર. તમે અહીંયા જો ઓહમનો નિયમ, કિર્ચોફનો નિયમ ને ફેરાડેનો નિયમ તમને આવડતો જશે એટલે આ ખાલી ઓપ્શન જોઈને પણ આવડી મોટો આપણે ક્વેશ્ચન લખેલો છે તો તમને આપ ડાયરેક્ટ ખબર પડી જાય કે કેલ્વિનનો નિયમ છે, બરાબર. કારણ કે ઓહમનો નિયમ આપણને ખબર છે, કિર્ચોફ્સ લો, ફેરાડેઝ લો આપણને આઈડિયા છે જ. ઓકે ફ્રેન્ડ્સ, સાવ સિમ્પલ એક ક્વેશ્ચન હતો, કેલ્વિનના નિયમના સ્ટેટમેન્ટ ઉપરથી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો ધ wooden poles are impregnated with the creosote oil and any preservative compound have a life of, બરાબર. જો આપણે વુડન પોલ્સ ને છે ઇમ્પ્રિગ્નેટેડ કરવામાં, ક્રિયોસાઇટ ઓઇલ અને બીજા પ્રિઝર્વેટિવ કમ્પાઇન થી આપણે એને ઇમ્પ્રિગ્નેટ કરવામાં આવે છે તો એની લાઈફ કેટલી હોય છે, બરાબર. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, 25 થી 30 વર્ષ એની લાઈફ હોય છે. વુડન પોલ્સ ની લાઈફ 25 થી 30 વર્ષ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, આ એક ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમને એમ કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ નોટ યુઝ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, નીચેનામાંથી કયું મટીરિયલ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવરમાં ઉપયોગ કરવામાં નથી આવતું, બરાબર. જો ખાસ યાદ રાખજો, નોટ યુઝ કીધું છે, બરાબર. નોટ યુઝ તમને કીધું છે, એ વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે, બરાબર. નોટ યુઝ તમને જ્યારે કહેવામાં આવે તો એમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ટંગસ્ટન, બરાબર. કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલનો ઉપયોગ થાય છે, બરાબર. ટ્રાન્સમિશન લાઇનની અંદર ટંગસ્ટનનો ઉપયોગ થતો નથી. આ એક ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમને એમ કહે છે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર આર જનરલી યુઝ, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર આર જનરલી યુઝ સ્ટે વાયર, અર્થ વાયર, સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ કે ઓલ ઓફ ધી અબવ. ઓકે, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ, બરાબર. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર છે એ આપણે બધી જગ્યાએ સ્ટે વાયર તરીકે, અર્થ વાયર તરીકે અથવા સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટમાં એનો ઉપયોગ થઈ શકે છે. ક્લિયર? ખાસ તમારા મગજમાં રાખવાનું છે. ઓકે, ઓપ્શન નંબર ડી, આ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમને આમ કહે છે કે યુઝ્યુઅલી સ્પાન ઓફ આરસીસી પોલ્સ, બરાબર. આરસીસી પોલનો સ્પાન શું છે? ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો યુઝ્યુઅલી સ્પાન શું થશે આપણો? 80 થી 100 મીટર્સ, બરાબર. યુઝ્યુઅલ સ્પાન ઓફ આરસીસી પોલનો સ્પાન શું થશે? 80 થી 100 મીટર કહેવામાં આવે છે. ક્લિયર? ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. અત્યારે જો અમુક બુકની અંદર છે ને તમને 100 થી 150 મીટર પણ લખેલું હોય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ધ કોરોના ઇઝ કન્સિડરેબલી અફેક્ટેડ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ, બરાબર. નીચેનામાંથી કયા પોઈન્ટમાં કોરોના અફેક્ટ થાય છે, બરાબર. કોરોના ઇઝ કન્સિડરેબલી અફેક્ટ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ, તો સાઇઝ ઓફ કંડક્ટર, શેપ ઓફ કંડક્ટર, સરફેસ કન્ડિશન ઓફ કંડક્ટર કે ઓલ ઓફ ધ અબવ. સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, બરાબર. કોરોના બધા ઉપર આધાર રાખે છે, બરાબર. કોરોના સાઇઝ ઓફ કંડક્ટર, શેપ ઓફ કંડક્ટર અને સરફેસ કન્ડિશન ઓફ કંડક્ટર, આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે કોરોના ક્યારે થાય છે તમે એક વસ્તુ સમજો. તો સૌથી પહેલા તમે જો, હવે આપણે એક સિમ્પલ વસ્તુ લઈ લઈએ. આપણે કોરોના વિશે આપણે બધી માહિતી લઈ લઈએ, બરાબર. તો કે સૌથી પહેલા તો કોરોના છે એ એસી ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે, બરાબર. એસી ટ્રાન્સમિશન. ઓકે, પછી આપણે આવી રીતના જો વાયોલેટ ગ્લો, હાઇઝિંગ સાઉન્ડ, બરાબર. વાયોલેટ ગ્લો, હાઇઝિંગ સાઉન્ડ થતું હોય અને ઓઝોન ગેસ પ્રોડ્યુસ થતો હોય, ઓઝોન પ્રોડક્શન, ઓઝોન ગેસ પ્રોડક્શન, બરાબર. ત્યારે
એને ક્યારે આપણે એમ કહીએ છીએ કોરોના લોસ થાય છે, બરાબર. એસી ટ્રાન્સમિશનની અંદર વાયોલેટ ગ્લો, જાંબલી કલરનો આપણને વાયર દેખાતો, કંડક્ટર છે એ જાંબલી કલરનો આપણે ઉપરથી જે ગ્લો દેખાતો હોય, હાઇઝિંગ સાઉન્ડ એવો અવાજ આવતો હોય, ઓઝોન ગેસ પ્રોડક્શન થતું હોય, તો એને આપણે કોરોના કહીએ છીએ, બરાબર, કે ભાઈ કોરોના લોસ થયો છે એવું આપણે કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે એક વસ્તુ સમજો તો કોરોનાને લીધે શું થાય છે, તો એક તો જો પાવર લોસ થાય છે, બરાબર, પાવર લોસ ડ્યુ ટુ ટ્રાન્સમિશન લાઇન, બરાબર, ડ્યુ ટુ કોરોના. ત્યાર પછી આપણે નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો થાય છે, નોન સાઇન્યુસોઇડલ કરંટ ફ્લો થાય છે, બરાબર. કોરોના લીધે નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો થાય છે, પાવર લોસ થાય છે, બરાબર. ઇન્ટરફરન્સ નિયર બાય કોમ્યુનિકેશન લાઇન, બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફરન્સ થાય છે. ઓકે, બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફરન્સ થાય છે, બરાબર. આટલી વસ્તુ કોરોનાને લીધે થાય છે. પાવર લોસ થાય છે, નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો થાય છે, ઇન્ટરફરન્સ નિયર બાય બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં કોરોના લોસ થાય છે, મતલબ સોરી કોરોના લોસ ને ઇન્ટરફરન્સ થાય છે. ક્લિયર? હવે ઓઝોન ગેસ ઓછો, આપણે કોરોના લોસ ઓછો કરવા માટે આપણે શું કરશું, તો કે કોરોના લોસને ઓછો કરવા માટે સિમ્પલ વસ્તુ છે, આપણે બંડલ કંડક્ટરનો ઉપયોગ કરશું. બંડલ કંડક્ટર, બરાબર. યુઝ બંડલ કંડક્ટર ટુ રિડ્યુસ કોરોના લોસ, બરાબર. આમાંથી કંઈક ને કંઈક તમને એમસીક્યુ બીજા પૂછાઈ શકે છે, બરાબર. કંઈક ને કંઈક એમસીક્યુ તમને આની અંદરથી પૂછાઈ શકે છે. વીસી એટલે શું કહેવામાં આવે છે, તો કે ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ વોલ્ટેજ, ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ, બરાબર. ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ વોલ્ટેજ એટલે શું, જે વોલ્ટેજે પહોંચવાથી કોરોના લોસ સ્ટાર્ટ થાય છે એને કીધું આપણે ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ વોલ્ટેજ. વીવી એટલે ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ, ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ, બરાબર. ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ, જે વોલ્ટેજે પહોંચવાથી કોરોના લોસ દેખાવાનું સ્ટાર્ટ થાય છે એને કીધું ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ. ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ વોલ્ટેજ, જે વોલ્ટેજે પહોંચવાથી કોરોના લોસ સ્ટાર્ટ થાય છે તેને ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ. હંમેશા આપણા જે વિઝ્યુઅલ વોલ્ટેજ છે એ ગ્રેટર ધેન ક્રિટિકલ ડિસ્ટ્રપ્ટિવ વોલ્ટેજ કરતા વધારે હોય છે. આ એક ખાસ યાદ રાખજો, એમસીક્યુ છે, બરાબર. કોરોના લોસ, બરાબર, કોરોના લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી પ્લસ 25, બરાબર. આ એક ખાસ યાદ રાખજો, કોરોના પાવર લોસ છે એ ફ્રીક્વન્સી પ્લસ 25 થશે. ઓકે, હવે આ આખું સૂત્ર છે એ નથી જરૂર, આપણે ખાલી એક દાખલા માટે એના માટે જરૂર છે. તો આટલી વસ્તુ મેં તમને કોરોના વિશે કહી દીધી. ક્લિયર? બંડલ કંડક્ટર વાપરવાથી કોરોના લોસ ઓછો થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. હવે જો આમાં તમને કે વિચ ઓફ ધ ફોલોઈંગ કોન્સ્ટન્ટ ઇઝ ધ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. તો ટ્રાન્સમિશન લાઇનમાં 3 કોન્સ્ટન્ટ છે, આર, એલ, સી, બરાબર. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. આર, એલ, સી એન્ડ જી પણ હોય છે, બરાબર. જી પણ હોય છે, પણ આપણે અહીંયા જી આપેલો નથી. જી ને ઘણી વખત કન્સિડર કરવામાં આવે છે, નથી આવતું, બરાબર. એટલે વિચ ઓફ ધ ફોલોઈંગ કોન્સ્ટન્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન, તો આર, એલ, સી છે એ ટ્રાન્સમિશન લાઇનમાં કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તમને એમ કહે છે 310 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન કન્સિડરેડ એઝ અ 310 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન હોય તો એને કન્સિડર કરવામાં આવશે લોંગ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. લોંગ ટ્રાન્સમિશન લાઇન, આ એક વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે, લોંગ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, હવે એક વસ્તુ અહીંયા સમજો તો કે આપણે અહીંયા સિમ્પલ ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન કરી નાખીએ તો કે જો 0 to 80 કિલોમીટર હોય, બરાબર. એટલે 0 તો ન હોય પણ જે 80 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઇન હોય, અપ ટુ 80 કિલોમીટર, તો એને કહેશું આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 80 થી 160 કિલોમીટર હશે, બરાબર. તો એને કીધું આપણે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. અને 160 થી અબવ, બરાબર, અબવ 160 કિલોમીટર, 160 કિલોમીટરથી વધારાની જે ટ્રાન્સમિશન લાઇન હશે એ બધી લોંગ ટ્રાન્સમિશન લાઇન થશે, લોંગ ટ્રાન્સમિશન લાઇન થશે. ક્લિયર? અહીંથી તમને આ 3 એમસીક્યુ એટલે કદાચ માનો કે મીડિયમ પૂછી શકે, અપ ટુ લોંગ પૂછી શકે, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન પૂછી શકે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કેપેસિટન્સને નેગ્લેક્ટ કરવામાં આવે છે, બરાબર. કેપેસિટન્સ ઇફેક્ટ છે એને નેગ્લેક્ટ કરવામાં આવે છે. ઓકે, કેપેસિટન્સ અસરને આપણે નેગ્લેક્ટ કરવામાં આવે છે. 0 થી 80 કિલોમીટર શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કેપેસિટન્સની અસરને આપણે નેગ્લેક્ટ કરી દઈએ છીએ, બરાબર. હવે અહીંયા તમને એમ કીધું છે 310 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઇઝ કન્સિડરેડ એઝ અ લોંગ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. હવે ઘણી વખત તમને એવો ક્વેશ્ચન પૂછે કે 50 કિલોમીટર એન્ડ 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, બરાબર.
તો આ ટ્રાન્સમિશન લાઇન કન્સિડરેડ એઝ અ તો આ ટ્રાન્સમિશન લાઇન કન્સિડર કેમાં કરવામાં આવશે? લોંગમાં આવશે, શોર્ટમાં આવશે કે મીડિયમમાં આવશે? હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખો, ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન છે ને, ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન એ FL ઉપર આધાર રાખે છે. F એટલે ફ્રીક્વન્સી, બરાબર, એટલે કે F એટલે ફ્રીક્વન્સી અને L એટલે લેન્થ, બરાબર. FL ઉપર આધાર રાખવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન. હવે અહીંયા જ્યારે તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ત્યાં તમારે એક વસ્તુ મગજમાં રાખવાની છે, જો આપણો આન્સર, બરાબર, મતલબ કે FL નો ગુણાકાર એટલે કે આપણે અહીંયા 50 ગુણ્યા લેન્થ કેટલી છે, મતલબ 50 કિલોમીટર લેન્થ છે અને 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, તો 25 એટલે આપણો આન્સર શું આવ્યો? 25,000 આવ્યો. તો હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે જ્યારે આપણો આન્સર, બરાબર, બિલો 4000 4000 કરતા ઓછો આવે, બરાબર, ટ્રાન્સમિશન લાઇનનો આપણો જે આન્સર 4000 કરતા ઓછો આવે તો એને કહેશું આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. 4000 ટુ 10,000 ની વચ્ચે આવે, બરાબર, તો એને કહેશું આપણે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. ઓકે. અને તમને એમ કહેવામાં આવે કે અબવ 10,000 10,000 કરતા વધારે આપણો આન્સર આવે તો એને કહેશું આપણે લોંગ ટ્રાન્સમિશન લાઇન. ક્લિયર? લોંગ ટ્રાન્સમિશન લાઇન. આ વસ્તુ તમારા ખાસ મગજની અંદર હોવી જોઈએ. બિલો 4000 તો કે શોર્ટ, 4000 થી 10,000 ની વચ્ચે, મીડિયમ 10,000 થી વધારે તો આપણો લોંગ ટ્રાન્સમિશન લાઇન થશે. ક્લિયર? 25,000 છે, અહીંયા આપણો આન્સર કયો છે? 25,000 આવ્યો તો એનો મતલબ એ ટ્રાન્સમિશન લાઇનને કેમાં કન્સિડર કરશું? ટ્રાન્સમિશન લાઇનને લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં કન્સિડર કરશું. એક વસ્તુ ખાલી મગજમાં રાખો, જેમ ફ્રીક્વન્સી વધારે ને એમ ટ્રાન્સમિશન લાઇન લોંગ કરવામાં આવશે, બરાબર. તમને એમ કીધું છે કે 30 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે, 30 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે અને 300 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, બરાબર. ફ્રીક્વન્સી કેટલી છે? 300. તો કઈ ટ્રાન્સમિશન લાઇન થશે? તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે, બરાબર. આનો આન્સર તમારે કમેન્ટની અંદર કરવાનો છે. ક્લિયર? અહીંયા મેં તમને જેટલું મારાથી મગજમાં આવતું હતું એટલું બધું તમને અહીંયા સમજાવી દીધું. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે જો તો ફિનોમિના ઓફ ધ રાઇઝ ઓફ વોલ્ટેજ, બરાબર. તો ફિનોમિના ઓફ ધ રાઇઝ ઇન વોલ્ટેજ એટ ધ રિસીવિંગ એન્ડ on open circuit and lightly loaded is called, બરાબર. The phenomena of rise in voltage at receiving end of the open circuit or lightly loaded is called Ferranti effect. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. હવે ફરાન્ટી ઇફેક્ટ એટલે શું? તો કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ ગ્રેટર ધેન સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, બરાબર. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે ત્યારે આપણા ફરાન્ટી ઇફેક્ટ થાય છે. ઓકે. હવે આવું શું કામ થાય છે? તો કે લાઇટલી લોડેડ અથવા ઓપન સર્કિટ હોય, ઓપન સર્કિટ અથવા લાઇટલી લોડેડ હોય ત્યારે આપણે ફરાન્ટી ઇફેક્ટ થાય છે, બરાબર. લાઇટલી લોડેડ અથવા ઓપન સર્કિટને લીધે આપણે ફરાન્ટી ઇફેક્ટ થાય છે. ક્લિયર ફ્રેન્ડ્સ? વીઆર રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ ગ્રેટર ધેન વીએસ. ઓકે. એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે, બરાબર. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? ફરાન્ટી ઇફેક્ટ કહીએ છીએ. ટુ રિડ્યુસ ફરાન્ટી ઇફેક્ટ, ટુ રિડ્યુસ ફેરાન્ટી ઇફેક્ટ, ટુ રિડ્યુસ ફરાન્ટી ઇફેક્ટ we use shunt reactor, બરાબર. we use shunt reactor. ફરાન્ટી ઇફેક્ટને ઓછી કરવા માટે આપણે શન્ટ રિએક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? શન્ટ રિએક્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ સમજો, શન્ટ રિએક્ટર એટલે શું, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, ટ્રાન્સમિશન લાઇનની અંદર શન્ટ રિએક્ટર આપણે જોઈન્ટ અથવા શન્ટ આપણે સામાન્ય રિએક્ટર એટલે વન ટાઈપ ઓફ ઇન્ડક્ટર કોઇલ જ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંથી તમે એક વસ્તુ સમજો તો કે સૌથી પહેલા શન્ટ રિએક્ટર, બરાબર. તો શન્ટ રિએક્ટરનો ઉપયોગ આપણે શું કર્યો? ટુ રિડ્યુસ ફેરાન્ટી ઇફેક્ટ, બરાબર. ત્યાર પછી સિરીઝ રિએક્ટર. રિએક્ટરનું બીજું નામ ઇન્ડક્ટર જ છે, બરાબર. ઇન્ડક્ટર. તો એનું કામ શું છે? ટુ રિડ્યુસ, બરાબર, અથવા ટુ લિમિટ શોર્ટ સર્કિટ કરંટ, બરાબર. શોર્ટ સર્કિટ કરંટને લિમિટ કરવાનું કામ કોણ કરે છે? સિરીઝ રિએક્ટર. શન્ટ રિએક્ટરનું કામ શું છે? તો કે ટુ રિડ્યુસ ફરાન્ટી ઇફેક્ટ. હવે શન્ટ કેપેસિટર. શન્ટ કેપેસિટરનું કાર્ય શું છે? તો કે શન્ટ કેપેસિટરનું કાર્ય છે ટુ ઇમ્પ્રુવ પાવર ફેક્ટર. અને સિરીઝ કેપેસિટરનું કાર્ય શું છે? તો કે સિરીઝ કેપેસિટરનું કાર્ય છે ટુ લિમિટ સ્ટડી સ્ટેટ, ટુ ઇમ્પ્રુવ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ, બરાબર. ટુ ઇમ્પ્રુવ
સ્ટેડી, સ્ટેટ, સ્ટેબિલિટી, લિમિટ. બરાબર, આ ચાર વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે. ચાર વસ્તુમાંથી કંઈ પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. બરાબર, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધી જાય છે તેને આપણે ફરાન્ટી ઇફેક્ટ કહીએ છીએ. ટુ રિડ્યુસ ફરાન્ટી ઇફેક્ટ વી યુઝ શન્ટ રિએક્ટર, સિરીઝ રિએક્ટર, શન્ટ કેપેસિટર અને સિરીઝ કેપેસિટર. ચારે ચાર મેં તમને પોઈન્ટ લખાવી દીધા. બરાબર, આમાંથી કંઈક ને કંઈક એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન તમને શું છે? ધ સ્ક્વેર રૂટ ઓફ ધ રેશિયો ઓફ ધ લાઇન ઇમ્પિડન્સ એન્ડ શન્ટ એડમિટન્સ આર કોલ્ડ. બરાબર, એને કીધું છે આપણે, આપણો આન્સર થશે સર્જ ઇમ્પિડન્સ. બરાબર, સ્ક્વેર રૂટ ઓફ ધ લાઇન ઇમ્પિડન્સ એન્ડ શન્ટ એડમિટન્સ ઇઝ કોલ્ડ સર્જ ઇમ્પિડન્સ. બરાબર, તો કે સર્જ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ ધ લાઇન ઇમ્પિડન્સ, એટલે કે Z by Y. બરાબર, Z by Y આવી રીતના આપણે લખી શકતા હોઈએ છીએ. બરાબર, સર્જ ઇમ્પિડન્સનું બીજું નામ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ પણ છે, એને તમે ZC થી લખી શકો છો. ZC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ L by C આવું પણ લખતા હોઈએ છીએ આપણે. બરાબર, આ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સનું સૂત્ર છે. અંડર રૂટ Z by Y એ પણ સર્જ ઇમ્પિડન્સ છે. બરાબર, ZC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ L by C આ પણ આપણું સૂત્ર આવે છે. ઓકે, ત્યાર પછી હવે તમે જુઓ સર્જ ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન, આપણો આન્સર તો એ મળી ગયો. ક્લિયર. સર્જ ઇમ્પિડન્સ લોડિંગ નું તમને સૂત્ર પૂછાતું હોય છે. બરાબર, તો કે SIL સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ઇઝ ઇક્વલ ટુ VS VR ડિવાઇડેડ બાય Z. બરાબર, VS VR અથવા V સ્ક્વેર ના છેદમાં Z આવું તમને સર્જ ઇમ્પિડન્સ તમને પૂછાતો પણ હોય છે. ઓકે, સર્જ ઇમ્પિડન્સ SIL ઇઝ ઇક્વલ ટુ VS VR ના છેદમાં Z અથવા V સ્ક્વેર સર્જ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ એન્ડ બે સરખા હોય એટલે V સ્ક્વેર બાય Z. ઓકે, તો ખાસ તમારે આનાથી ધ્યાન રાખવાનું છે. ધ સ્ક્વેર રૂટ ઓફ ધ રેશિયો ઓફ ધ લાઇન ઇમ્પિડન્સ એન્ડ શન્ટ એડમિટન્સ ઇઝ કોલ્ડ સર્જ ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન. ઓકે, ZC is equal to under root L by C, SIL is equal to VS VR ના છેદમાં Z અથવા V સ્ક્વેર ના છેદમાં Z. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. which of the following method use laying of underground cable. અંડરગ્રાઉન્ડ કેબલના લેઇંગ માટે નીચેનામાંથી કઈ મેથડ ઉપયોગ થાય છે? તો કે તમે જો સિમ્પલ વસ્તુ છે, ડાયરેક્ટ લેઇંગ મેથડનો ઉપયોગ થાય છે, ડ્રોઈંગ સિસ્ટમનો થાય છે, સોલિડ સિસ્ટમનો થાય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓલ ઓફ ધી અબવ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. ઓકે, આ સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. which of the following DC distribution system of the simplest and the lowest in the first cost. બરાબર, નીચેનામાંથી કઈ સિસ્ટમ છે, ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, એ સિમ્પલ છે અને એકદમ લોએસ્ટ છે. લોએસ્ટ, બરાબર, સેવ સિમ્પલ છે અને લોએસ્ટ ઇન ધ ફર્સ્ટ કોસ્ટ સિસ્ટમ છે. બરાબર, સિમ્પલ એન્ડ ધ લોએસ્ટ ઇન ધ ફર્સ્ટ કોસ્ટ સિસ્ટમ. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે રેડિયલ સિસ્ટમ. બરાબર, રેડિયલ સિસ્ટમ, રિંગમેન સિસ્ટમ અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં સૌથી સિમ્પલ સિસ્ટમ કઈ હશે? તો કે રેડિયલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં સિમ્પલ છે અને લોએસ્ટ ઇન ધ ફર્સ્ટ કોસ્ટ. બરાબર, ફર્સ્ટ કોસ્ટમાં સૌથી ઓછી છે તો કે રેડિયલ સિસ્ટમ. બરાબર, ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ સૌથી મોંઘી છે અને સૌથી રિલાયબલ પણ છે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે અહીંયા. ત્યાર પછી આપણે આગળ વધીએ. બૂસ્ટર ઇઝ સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. બૂસ્ટર ઇઝ અ સિરીઝ બાઉન્ડ જનરેટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. શન્ટ બાઉન્ડ, શન્ટ સિંક્રોનસ જનરેટર અને નન ઓફ ધી બાઉન્ડ. આજે સવારે જ મેં ઓલું પેપર મૂક્યું છે. બરાબર, જેમાં AMC નું, એની અંદર પણ આ ક્વેશ્ચન, જો કે ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલો પણ આજના પેપરની અંદર તમે છે ને ટેલિગ્રામમાં જઈને જોઈ લેજો તો પેપર મૂકેલું છે, એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બૂસ્ટર ઇઝ અ સિરીઝ બાઉન્ડ જનરેટર. બરાબર, બૂસ્ટરનું કામ શું છે? વોલ્ટેજ ડ્રોપને કમ્પેન્સેટ કરવાનું કાર્ય કરે છે. બૂસ્ટર ઇઝ અ સિરીઝ બાઉન્ડ જનરેટર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ધ વોલ્ટેજ ઓફ ધ સિંગલ ફેઝ સપ્લાય રેસિડેન્શિયલ કન્ઝ્યુમર ની અંદર આપણા વોલ્ટેજ કેટલા હોય છે? તો કે સિમ્પલ 230 વોલ્ટ. બરાબર, રેસિડેન્શિયલ કન્ઝ્યુમર હોય જો, બરાબર, તો 230 વોલ્ટ હશે. સિંગલ ફેઝ સપ્લાય કીધું છે એટલે. ઓકે, જો અહીંયા તમને 3 ફેઝ કીધું હોત તો આપણે 400 આન્સર આવત, તો 400 વોલ્ટ અથવા 440 વોલ્ટ તમે કહી શકો છો. બરાબર, સિંગલ ફેઝ સપ્લાય કીધું છે તો રેસિડેન્શિયલ કન્ઝ્યુમર ની અંદર સિંગલ ફેઝ રેસિડેન્શિયલ હોય, સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, તો 230 વોલ્ટ આપણા ઘરે આવે છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. મોસ્ટ ઓફ ધ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઇન ઇન્ડિયા, મોસ્ટ ઓફ ધ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઇન ઇન્ડિયા આર ઓવરહેડ. બરાબર, આપણે જો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે એ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન છે. હાઈ વોલ્ટેજ આપણે ઓવરહેડ દ્વારા જ ટ્રાન્સમિટ કરીએ છીએ. આપણે આગળ જોયું કે ભાઈ અંડરગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ તો 66 કેવી સુધી જ છે. બરાબર, તો ઓવરહેડ છે એ આપણે 440 કેવી અથવા 765 કેવી માટે, 765 હજી ડિઝાઇન થયેલી છે. બરાબર, એનો બહુ લોંગ ટ્રાન્સમિશન લાઇન નથી, એનાથી મતલબ ઉપયોગમાં નથી લેતા. વધારે પડતું આપણે 400 કેવી અથવા 440 કેવીની ટ્રાન્સમિશન લાઇન હોય છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. એટલે વધારે પડતી આપણે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ધ ડિસ્ટ્રીબ્યુટર ફોર અ રેસિડેન્શિયલ એરિયા આર. ડિસ્ટ્રીબ્યુટર ફોર અ રેસિડેન્શિયલ એરિયા આર.
તો રેસિડેન્શિયલ એરિયાની અંદર ડિસ્ટ્રીબ્યુટરની તમને સાઈઝ સિંગલ ફેઝ હશે, 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર કે નન ઓફ ધી અબવ, કયું હશે ડિસ્ટ્રીબ્યુટર? તો કે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેના દ્વારા થાય છે? 3 ફેઝ 4 વાયર, બરાબર. જો ફીડર હશે, ફીડર, બરાબર, તો ફીડર હશે તો ફીડર 3 ફેઝ 3 વાયર હશે, 3 ફેઝ 3 વાયર, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુટર, તો ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ કઈ રીતના હશે? 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, RYB, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન. અને સર્વિસમેન હશે, બરાબર, સર્વિસમેન. તો સર્વિસમેન જો સર્વિસમેન સિંગલ ફેઝ 2 વાયર, બરાબર. અને કોઈ વ્યક્તિને 3 ફેઝ સપ્લાય આપી હશે તો 3 ફેઝ 4 વાયરનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. જો 3 ફેઝ સપ્લાય હોય તો 3 ફેઝ 4 વાયર અથવા 3 ફેઝ 3 વાયરથી ઉપયોગ કરો, 3 ફેઝ 4 વાયર હોય જ, બાકી સામાન્ય સિંગલ ફેઝ 2 વાયર નોર્મલ ઘરની અંદર, બરાબર. તો અહીંથી તમને બીજા પણ MCQ મળતા જશે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર કે રેસિડેન્શિયલ એરિયાની અંદર 3 ફેઝ 4 વાયરનો હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ કંડક્ટર્સ ઓફ ઓવરહેડ લાઇન્સ આર, કંડક્ટર્સ ઓફ ઓવરહેડ લાઇન્સ આર સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અહીંયા જુઓ તો કે મેં એક સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ફોટો લીધેલો છે, બરાબર. અહીંયા તમે જો આ બીજો એક સ્ટ્રેન્ડેડ કંડક્ટર, આવી રીતના આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર આવી રીતના સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન યુઝ, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન યુઝ સસ્પેન્શન ઇન્સ્યુલેટર કે પિન ઇન્સ્યુલેટર? તો કે જો અહીંયા મેં એક સસ્પેન્શન પ્રકારનો ઇન્સ્યુલેટર લીધેલો છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર સાથે હાઈ વોલ્ટેજની અંદર આપણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો તમે જો અહીંયા બીજો ફોટો પણ લીધેલો છે, અહીંથી તમને આઈડિયા આવતો જશે એક હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન છે, બરાબર. તો અહીંયા આપણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. પિન ઇન્સ્યુલેટર તો છે, પિન ઇન્સ્યુલેટર 33 kV નો જ ઉપયોગ, 33 kV સુધી જ ઉપયોગ થઈ શકે છે, બરાબર. પિન ઇન્સ્યુલેટરનો ઉપયોગ ક્યાં સુધી થાય છે? 33 kV સુધીનું જ હોય છે, બરાબર. સસ્પેન્શન ટાઈપ ઇઝ વન ટાઈપ ઓફ ડિસ્ક ઇન્સ્યુલેટર. કેટલી બધી આપણે ડિસ્ક વન બાય વન આપણે એડ કરતા જઈએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ડિસ્ટ્રીબ્યુશન લાઇન ઇન ઇન્ડિયા જનરલી, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ ઇન ઇન્ડિયા આર જનરલી વુડન પોલ્સ, RCC પોલ્સ, સ્ટીલ ટાવર્સ કે નન ઓફ ધ અબવ? તો કે જો વુડન પોલ્સનો ઉપયોગ થતો જ નથી, સ્ટીલ ટાવરનો આપણે ઉપયોગ કરતા નથી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણે RCC પોલ્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. RCC નું ફૂલ ફોર્મ શું છે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે. RCC નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટની અંદર કરવાનું છે, ઓકે, લખવાનું છે. ડિસ્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયા આર જનરલી RCC પોલ્સ, વધારે પડતો RCC પોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ધ લોડ ઓન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આર જનરલી, લોડ ઓન ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આર જનરલી બેલેન્સ, અનબેલેન્સ, આઈધર ઓફ અબવ કે નન ઓફ ધી અબવ? સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, અનબેલેન્સ લોડ હોય છે. ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપર હંમેશા લોડ અનબેલેન્સ હોય છે, ઓકે ફ્રેન્ડ્સ. કારણ કે બધાના પોતાના ઘરના અલગ અલગ નિયમ હોય છે, અલગ અલગ પ્રકારે વર્ક કરતા હોય છે. ઘણી વખત કોઈ લોડ વધી જાય, ઘટી જાય, એટલે એ પ્રમાણે તમે જુઓ તો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય અથવા ડિસ્ટ્રીબ્યુટર ઉપર હંમેશા લોડ છે નહીં, અનબેલેન્સ હોય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ 25 MCQ મેં લીધેલા છે. આ પાવર સિસ્ટમ એક નાનકડો એક ડેમો ટાઈપ આવું લીધું છે, બરાબર. તમને આ ગમશે તો આપણે ફટાફટ આવા હું 8-10 વિડીયો હું બનાવી નાખીશ, બરાબર. એટલે તમને એક્ઝામની અંદર પાવર સિસ્ટમ, મશીન, બેઝિક ઇલેક્ટ્રિકલ એના બધાના હું છે ને આવા કંઈક વિડીયો બનાવતો જઈશ, તો તમને ફાયદો થતો જાય. ઓકે, તમને ગમે તો ખાસ તમે કમેન્ટમાં લખજો, તો હું 1 by 1 આવા વિડીયો બનાવતો જાઉં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો. આમાં તમને ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ હોય અથવા કંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ અથવા મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.